નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના કોડીનારના ઘાટ પર જંજીર ધોધને ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારે 5 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કોડીનારના ઘાટ પર જંજીર ધોધને ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારે 5 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જેમાં ઘાટ પર જંજીર ધોધ ગુજરાતમાં ફેમસ ટુરિસ્ટ સ્થળ તરીકે પ્રખ્યાત છે. તહેવારોમાં મોટી સંખ્યામાં ટુરિસ્ટો જંજીર ધોધ જોવા આવે છે. જંજીર ધોધને વધુ ડેવલપ કરવા માટે 5 કરોડની રકમ ફાળવી છે. પ્રવાસીઓ આવા સ્થળે વધુ સમય વિતાવે તે માટે સરકારનું આગવું વલણ રહ્યું છે. જંજીર ધોધ પર ડોમ પાર્કિંગ, સનસેટ પોઈન્ટ, માહિતી આપતો રૂમ, એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, બાળકોની રમતગમત મેદાન સહિતની સુવિધામાં વધારો કરવામાં આવશે. ત્યારે ટૂંક સમયમાં જંજીર ધોધનો નજારો બદલાશે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.